નમસ્તે. મારું નામ ડૉક્ટર પ્રકાશ શેલત છે. મેં હાલમાં જ યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામ પાસ કરેલી છે. મારો રેન્ક 602 છે, 602. મારું સ્ટડી એમબીબીએસ છે અને એમડી મેં ફાર્મેકોલોજીમાં કરેલું છે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતેથી. ત્યારબાદ મને એવો અહેસાસ થયો કે ડૉક્ટર તરીકે હું ખાલી માંદા વ્યક્તિઓની જ સારવાર કરી શકીશ, પરંતુ એક આઈએએસ અથવા એક સિવિલ સર્વન્ટ તરીકે હું આખા સમાજને મદદરૂપ થઈ શકીશ, આખા સમાજનું ઇવોલ્યુશન કરી શકીશ, સમાજનું નિદાન કરી શકીશ. એ માટે મેં યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામની શરૂઆત કરી. હું એમડી ફાર્મેકોલોજી પછી અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં પાસ થયા પછી પીડીયુ મેડિકલ રાજકોટ ખાતે મદદનીશ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોબ કરતો હતો. સમય દરમિયાન મને ડૉક્ટર વી.કે. રામાણી સાહેબનો સંપર્ક થયો. અમારા એક નજીકના મિત્ર શ્રી જિગ્નેશભાઈ અને શ્રી હિરેન પટોડિયા દ્વારા એમનો સંપર્ક થયો અને એમને મને મોટિવેશન કર્યું કે ભાઈ તમે એક્ઝામની તૈયારી કરો, તમે પાસ થઈ શકો છો. શરૂઆતમાં એવું થયું કે મારી સગાઈ થઈ અને મારા મેરેજ પણ થઈ ગયા, તો મીનવાઇલ હું એવી પ્રિપરેશન ના કરી શક્યો. તેમ છતાં પણ રામાણી સાહેબના જેમ જેમ કોન્ટેક્ટમાં આવતો ગયો એમ મને કહેતા ગયા કે તમે તૈયારી કરો, થઈ શકાય છે. તો એવું હોય છે કે ભાઈ આપણા મેરેજ થઈ ગયા એટલે આપણે એમ કહીએ કે આપણી જીવન સ્થિર થઈ ગયું છે, ચલો આપણે કશું કરવું નથી. પરંતુ રામાણી સાહેબ અન્ય મિત્રો હિરેનભાઈ છે, જિગ્નેશભાઈ છે, બીજા અન્ય મિત્રો છે, મારા ડૉક્ટર ગ્રુપના અમુક મિત્રો છે જે તૈયારી કરી રહ્યા છે, એ લોકો દ્વારાના સંપર્કમાં આવતા ધીરે ધીરે મેં એક્ઝામની તૈયારી કરી અને પ્રિલિમ એક્ઝામ પાસ કરી, મેઇન્સ એક્ઝામ પાસ કરી. 2014માં પ્રિલિમ પાસ કરી, મેઇન્સ પાસ કરીને ઇન્ટરવ્યુ 2014માં આપ્યો, 15માં બી પ્રિલિમ મેઇન્સ અને ઇન્ટરવ્યુ આપ્યો અને 2015માં મારું સિલેક્શન થઈ ગયું. મારું સિલેક્શન 602 રેન્કે થયું અને મારા કેટલાક કડવા મીઠા અનુભવો છે, જે કેવી મારી સ્ટ્રેટેજી રહી, બરાબર, જેના કારણે મને ફાયદો થયો, જેના કારણે મને સફળતા મળી, એના વિશે હું આજે તમારી સાથે કંઈક વાતચીત કરીશ કે યુપીએસસી કઈ રીતે પ્રિપેર કરવી જોઈએ. કારણ કે યુપીએસસીમાં સ્ટ્રેટેજી મોટો રોલ પ્લે કરતી હોય છે. યુપીએસસીમાં તમે એક્ઝામ સિલેબસને કઈ રીતે જાણો છો, સિલેબસને કઈ રીતે ફોલો કરો છો, એ ફોલો કર્યા પછી કઈ રીતે મહેનત કરો છો. હાર્ડવર્કિંગ તો બધા કરતા જ હોય છે, પણ સ્માર્ટ વર્ક બી તમારે કરવાનું હોય છે. સ્માર્ટ વર્ક નેસેસરી છે. સ્માર્ટ વર્ક જો ન કરવામાં આવે તો ખાલી હાર્ડવર્કથી એક્ઝામ પાસ કરવી થોડી મુશ્કેલ છે. તો સ્માર્ટ વર્ક કોને કહી શકીએ? સ્માર્ટ વર્ક એટલે શું કે યુપીએસસી શું ડિમાન્ડ કરે છે પ્રિલિમ એક્ઝામમાં, મેઇન્સ એક્ઝામમાં અને ઇન્ટરવ્યુમાં. તો આપણે સ્ટાર્ટ કરીએ કે પ્રિલિમ એક્ઝામમાં શું હોય છે. પ્રિલિમ એક્ઝામમાં તમે બધા જેમ જાણો છો તેમ બે પેપર છે હાલની પરિસ્થિતિ પ્રમાણે. એક પેપર છે જેમાં યુપીએસસી જનરલ સ્ટડી હોય છે, 100 એમસીક્યુ હોય છે, અને બીજા પેપરમાં સીસેટ જેને સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ કહેવાય એ હોય છે, જેમાં 80 ક્વેશ્ચન હોય છે. હાલના નિયમો મુજબ એમાં 33% માર્ક્સ લાવવાના હોય છે, જે ખાલી ક્વોલિફાઈંગ પેપર છે, અને પ્રિલિમનું મેરિટ જીએસ પર બને છે. આપણે થોડાક ટાઈમ પછી જોઈશું કે ભાઈ જીએસમાં કઈ રીતે તમારે પ્રિપરેશન કરવી જોઈએ. જનરલ સ્ટડીઝમાં એમસીક્યુ પૂછાય છે, એ રિયાલિટી છે. તો એ એમસીક્યુ તમારે કઈ રીતે સોર્ટ આઉટ કરવા. ડિફરન્ટ આસ્પેક્ટ હોય છે, જીઓગ્રાફી છે, ઇકોનોમી છે, પોલિટી છે, સાયન્સ એન્ડ ટેક છે, હિસ્ટ્રી છે, કલ્ચર છે. તો આટલું બધું તમને વેગ લાગે, તમને એમ લાગે આટલું બધું વસ્તુ છે, આમાંથી કયું વાંચવું અને કયું ન વાંચવું. તો મેઇન ત્યાં જ પોઈન્ટ છે કે યુપીએસસીમાં શું વાંચવું, શું ન વાંચવું, કઈ વસ્તુને પકડવી, કઈ વસ્તુને છોડવી. તો પ્રિલિમ એક્ઝામમાં એવું છે કે પ્રિલિમ એક્ઝામમાં તમે જો એમ વિચારો કે આ વસ્તુ વાંચવી છે, તો મારો પર્સનલ સજેશન એવું છે કે કોઈ પણ બુક હોય, ધારો કે તમે પોલિટીની બુક વાંચતા હોય તો તમે એવા એમસીક્યુ ફાઇન્ડ આઉટ કરો કે પ્રીવિયસ યરમાં જે કોમનલી પૂછાતા, જેમ કે 10 એમસીક્યુ પોલિટીમાંથી પૂછાયા જ છે, તો તમારું પોલિટી એટલું સ્ટ્રેન્થ કરો કે તમારે 10માંથી 9 કે 8 એમસીક્યુ સાચા પડવા જ જોઈએ. અને એ પોસિબલ છે, કારણ કે પોલિટી, ઇન્ડિયન પોલિટી ચેન્જ થતી રહેવાની નથી. હા, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અને કંઈક નવી વસ્તુ અંદર એડ થશે, પણ બહુ એટલું ડ્રાસ્ટિક ચેન્જ નહીં થઈ જાય, બરાબર. ભારતમાં પાર્લામેન્ટ ડેમોક્રેસીથી કંઈક અલગ ડેમોક્રેસી આવી જાય એવું જરૂરી નથી. તો એ પ્રમાણે એના નીતિ નિયમો, સંવિધાન, આર્ટિકલ બધા તાત્કાલિક સડનલી ચેન્જ થઈ જવાના નથી. તો એ પ્રમાણે પોલિટી છે. જીઓગ્રાફી ભારતની સડનલી ચેન્જ નહીં થઈ જાય. ઇકોનોમીમાં ચેન્જ આવતા રહે, કારણ કે બજેટ નવું આવે, ઇકોનોમિક સર્વે આવે, તો ઇકોનોમિક એક થોડો ડાયનેમિક છે. હા, પણ જે પ્રિલિમમાં પૂછાય છે એ ડાયનેમિઝમ નથી, એક કોન્સેપ્ચ્યુઅલ છે. કે જે કોન્સેપ્ટ હોય બેન્કિંગ પોલિસીના છે, મોનેટરી પોલિસીના છે, તો એ એના પર ખાસ ભાર મૂકવો.
ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે પહેલા ચેપ્ટરથી ચાલુ કરે. હવે તમને ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ કહીએ તો ઇકોનોમીમાં ક્વેશ્ચન મોટાભાગના મોનેટરી પોલિસી અને બેન્કિંગ મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસીમાંથી પૂછાય, જે કોઈ પણ બુકમાં મધ્યના ચેપ્ટરમાં હોય. પણ સ્ટુડન્ટ શરૂઆતના ચેપ્ટરમાં વાંચવાનું ચાલુ કરે એટલે ત્યાં પહોંચતા પોતાની સ્ટ્રેન્થ વીક પડી જાય. પણ મોટાભાગના એમસીક્યુનો ક્રક્સ એ મોનેટરી પોલિસી, ફિસ્કલ પોલિસી. તમે જૂના પેપર ઇવેલ્યુએશન કરો તો તમને ખ્યાલ આવે. સેમ વે ઇન્ડિયન પોલિટીમાં બી એવું છે કે મોટાભાગના ક્વેશ્ચન પાર્લામેન્ટમાંથી પૂછાય છે. જ્યારે પાર્લામેન્ટ કોઈ પણ તમે બુક લો તો એમાં મધ્યની વચ્ચે હશે, શરૂઆતનું ચેપ્ટર પાર્લામેન્ટ નહીં હોય. તો ક્યારેક ક્યારેક સ્ટડી કરતી વખતે તમારે એવું કરવું પડે કે જ્યારે પહેલા સ્ટડી કરો પણ રિવિઝન વખતે તો એવા ચેપ્ટરને પહેલા પ્રાયોરિટી આપવાની જે ચેપ્ટરથી વધારે એમસીક્યુ પૂછાય છે. અને એ તમે આઈડેન્ટિફાઈ કઈ રીતે કરી શકો? યુપીએસસીના પ્રીવિયસ યરના પેપર પરથી. મેં તમને પોલિટીનું એક્ઝામ્પલ આપ્યું, ઇકોનોમીનું આપ્યું, જીઓગ્રાફીમાં બી એવું છે. ઇન્ડિયન જીઓગ્રાફી અને વર્લ્ડ જીઓગ્રાફીમાં, ઇન્ડિયન જીઓગ્રાફીમાં અને ફિઝિકલ જીઓગ્રાફીમાં જે પણ ક્વેશ્ચન પૂછાય છે એમાં તમે જુઓ તો પ્રીવિયસ યરના પેપર જોડે લિંકમાં હોય છે. લિંકમાં મતલબ કે પ્રીવિયસ યરનો ક્વેશ્ચનનો ઇવેલ્યુએશન કરો તો તમને ખ્યાલ આવે કે હવે પછીનો ક્વેશ્ચન કયો હશે. તમને એટલે એક્ઝામ્પલ પરથી આ વાત સમજણ પડશે કે ભાઈ 2013માં આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાયો, 2014માં આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાયો. અને જેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં અમુક વાર ઘણા ખરા ક્વેશ્ચન પૂછાય છે, મોડ ઓફ ટ્રાન્સમિશન પર પૂછાય છે. બરાબર, કે કઈ રીતે ડિસીઝનું ટ્રાન્સમિશન થાય છે. પહેલા ખાલી હેપેટાઇટિસ બી પર પૂછાતું હતું, પછી પૂછાયું હેપેટાઇટિસ બી એચઆઈવી પર. અને પહેલા પૂછાતું ડાયરેક્ટ પૂછી લીધા હતા કે એચઆઈવી કઈ રીતે ફેલાય. 2011-12ના સમયમાં એમ પૂછ્યું કે ટેટુ માર્કિંગથી કયા નીચેના રોગ ફેલાય. મૂળ એમનો આશય તો એ જાણવાનો છે કે તમને ખબર છે કે નહીં કે રોગ કઈ રીતે ફેલાય છે. તો તમે એ રીતના પેટર્ન જો તો પેટર્ન સિમિલર હોય છે. તો પ્રિલિમિનરી એક્ઝામ્સની વાત કરીએ તો પ્રિલિમિનરી એક્ઝામ્સમાં તમારે પોલિટી છે, જીઓગ્રાફી છે, ઇકોનોમી છે. અત્યારે એન્વાયરમેન્ટ બી બહુ ખાસ પૂછાય છે. તો એન્વાયરમેન્ટ આ ચાર ઉપર તમારે વધારે ફોકસ કરો. કલ્ચરમાં ડિટેલ નોલેજ જોઈએ અને કલ્ચરમાં તમને ખબર ના પડે કે કલ્ચર, ભારત તો વિવિધતાનો દેશ છે. તો એમાં તમે અમુક વસ્તુ પર વાંચી શકો, અમુક વસ્તુ તમારે છોડવી પણ પડે. એ પણ એક રિયાલિટી છે. હિસ્ટ્રીમાં તમે બે છે, ઇન્ડિયન મિડલવેલ અને કરંટ. પછી ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ બી છે. તો ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. એ જ મોસ્ટલી તમને જો તો 1905 પછીની ઘટનાઓ જે બની છે બધી, ખાસ કરીને 1900 ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટથી લઈને ત્યાર પછીની ઘટનાઓ વિશે બહુ ક્વેશ્ચન પૂછાતા હોય છે, કારણ કે એ હિસ્ટોરિકલ મુવમેન્ટ છે ભારત દેશની. તો તમારે આ બધી વસ્તુ આઈડેન્ટિફાઈ કરવી પડશે કે કઈ વસ્તુઓમાંથી લોકો મેક્સિમમ ક્વેશ્ચન ઉપાડે છે. અને એ ક્વેશ્ચન તમારા સાચા પડવા જોઈએ, કારણ કે એમાંથી ક્વેશ્ચન આવવાની શક્યતા હોય જ છે અને એ પૂછાય છે સીધી રીતે અથવા તો અડકતરી રીતે. તો મારું સજેશન છે કે પ્રિલિમમાં તમારે આ રીતના ક્વેશ્ચન ઇવેલ્યુએશન કરવા પડે યુપીએસસીના, અને એ અનુસંધાનમાં મહેનત કરો તો તમને ફાયદો થાય. મેઇન્સ એક્ઝામમાં એનાલિટિકલ નોલેજની જરૂર હોય છે. એનાલિટિકલ નોલેજ એટલે તમે કઈ રીતે સમાજનું એનાલિસિસ કરો છો, આજુબાજુની વસ્તુનું કઈ રીતે એનાલિસિસ કરો છો. બરાબર, એક પણ ક્વેશ્ચન તમને એવો ન મળે કે જે તમે કહી શકો કે આ બુકમાંથી કે આ જગ્યાથી બેઠો લીધો છે. ક્વેશ્ચનમાં તમારે થોટ અપ્લાય કરવી જ પડે, એવા જ ક્વેશ્ચન હોય છે. નહીં તો ક્વેશ્ચન એક લાઈન 2 લાઈનના નથી હોતા. ક્વેશ્ચન થોડો લાંબો હોય છે, તમારે અન્ડરસ્ટેન્ડ કરવું પડે છે. અને પછી 150 વર્ડ જ કેમ? 150 વર્ડ એટલા માટે કે આ ક્વેશ્ચનને તમે કેટલો એનાલાઇઝ કરીને કેટલા મેક્સિમમ પોઈન્ટ આટલા મિનિટમાં જનરેટ કરી શકો છો. એટલા માટે એ લોકો 150 કે 250 શબ્દમાં રાખે છે. બરાબર, તો આપણે જાણીએ છીએ કે મેન્સની એક્ઝામમાં જનરલ સ્ટડીના 4 પેપર હોય છે, એક એસે હોય છે અને 2 સબ્જેક્ટ હોય છે. અને ઇંગ્લિશ અને ગુજરાતી એક તમારે કમ્પલસરી હોય છે, પણ એના માર્ક્સ ઇવેલ્યુએશન થતા નથી. તો આ 7 પેપરમાં એસે છે, એમાં તમારે થિંક કરવું પડે. જનરલ સ્ટડીના ઘણા ખરા પેપરમાં તમારે થિંક કરવું પડે. આ ઉપરાંત તમે જે ઓપ્શનલ રાખ્યો છે એનું સારી રીતે અન્ડરસ્ટેન્ડિંગ કરવું પડે. તમારા ઓપ્શનલમાં સારો સ્કોર આવે અને જનરલ સ્ટડીમાં સારો સ્કોર આવે, એસેમાં બી આવે. ત્યારબાદ આવે છે પર્સનાલિટી ટેસ્ટ. તો આ બધું ટેસ્ટ તમારી હાર્ડ સ્કિલ હોય કે તમે પેપર પર કેવું લખો છો, પણ તમે વ્યક્તિ કેવા છો એનો ચેક પર્સનાલિટી ટેસ્ટમાં થાય છે. પર્સનાલિટી ટેસ્ટમાં એ લોકો તમારી સોફ્ટ સ્કિલ ઇવેલ્યુએશન કરે છે. હવે તમને એમ લાગશે અત્યારે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ બહુ જોરમાં છે, તો સ્કિલ છે. એમ કહેવાય છે સચિન તેંડુલકરની એડ જોઈને તમે સચિન તેંડુલકરની એડ જોઈ હશે તો ખબર હશે. સચિન તેંડુલકર એક સુથારને કહે છે કે ભાઈ હું પણ લાકડાથી કામ કરું, તું પણ લાકડાથી કામ કરે, લાકડાના બેટથી હું રન મારું છું, એ જ લાકડાથી તું સારી ખુરશી બનાવે છે. સેમ લોજિક અપ્લાય થાય છે એડમિનિસ્ટ્રેટરમાં. એડમિનિસ્ટ્રેટરમાં બી એવું જ કહેવાય છે કે તમારી પાસે સ્કિલ હોવી જોઈએ. કેવી સ્કિલ? હાર્ડ સ્કિલ ને સોફ્ટ સ્કિલ. હાર્ડ સ્કિલ એટલે તમે કઈ વસ્તુનું ડાયમેન્શન, એ બધું કઈ વસ્તુને કેટલા ડાયમેન્શનથી સમજો છો, એ તમે પેપર પર લખાઈને સામેવાળી વ્યક્તિને કન્વિન્સ કરો છો, જે ઓલરેડી મેઇન્સમાં ઇવેલ્યુએટ થાય છે. ભાઈ મેઇન્સમાં ઇવેલ્યુએટ થયા પછી તમારી સોફ્ટ સ્કિલ ઇવેલ્યુએશન. સોફ્ટ સ્કિલ એટલે તમે કેવી રીતે વાતચીત કરો છો, તમે કેટલા ઓનેસ્ટ છો, તમારી કોમ્યુનિકેશન સ્કિલ કેવી છે, તમારું ડિસિઝન મેકિંગ કેવું છે,
તમારા જજમેન્ટ ક્રાઇટેરિયા કેવા છે, તમે કોઈ વસ્તુને સહજતાથી સ્વીકારો છો, તમે કોઈ વસ્તુમાં વધુ પડતા એગ્રેસિવ બની જાઓ છો, કારણ કે તમારે એઝ અ એડમિનિસ્ટ્રેટર તરીકે સામાન્ય નાગરિકથી લઈને ટોપ લેવલના સીઈઓ સુધી વાત કરવાની હોય છે. તો એવું ન હોય કે તમે ખાલી એટલા જ સીઈઓ સુધી સીમિત રહી જાઓ અને બિચારા કોઈ સામાન્ય નાગરિક સાથે વાત જ ના કરી શકો, એની સમસ્યા સોર્ટ આઉટ ના કરી શકો. તો એના માટે સોફ્ટ સ્કિલ હોય છે. એટલે પર્સનાલિટી નોલેજમાં પર્સનાલિટી ચેક થાય છે, બરાબર, નહીં કે તમારું જનરલ નોલેજ. તમે કઈ રીતના વાતચીત કરો છો, કઈ રીતના તમારી વાતને રજૂ કરો છો, કઈ રીતના કોઈની વાતને સ્વીકારો છો, કોઈને કેટલા સાંભળો છો, પછી સાંભળ્યા પછી કેવો રિસ્પોન્સ આપો છો, બરાબર, કેટલા સોફ્ટ છો. એટલા માટે એને કહેવાય છે સોફ્ટ સ્કિલ. તો મિત્રો, આ બ્રીફ ઇન્ટ્રોડક્શન મેં તમને આપ્યું કે જેના દ્વારા તમને ખ્યાલ આવે કે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામમાં 3 સ્ટેજ અલગ અલગ છે. એક છે મેઇન્સ, પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ. પ્રિલિમ્સમાં આપણે જાણીએ છીએ કે એમસીક્યુ છે, જે ઓબ્જેક્ટિવ એનાલિસિસ છે તમારું. મેઇન્સ છે એમાં તમારે થોડા એસે ને એ બધું છે, થોડું ઘણું સબ્જેક્ટિવ હોઈ શકે, પણ એમાં બી તમારે આઈડિયોલોજીકલી, એનાલિટિકલી વિચારવાનું હોય છે. તમારો એનાલિટિકલ વ્યૂ ન હોય તો તમે એના ક્વેશ્ચનના આન્સર નહીં લખી શકો મેઇન્સમાં. ત્યારબાદ ઇન્ટરવ્યૂ ટેસ્ટ, જે બધાથી કંઈક અલગ પડે છે કે તમે આજુબાજુનું શું જોયું છે, શું જાણ્યું છે, તમારી સોસાયટી વિશે શું જાણો છો, તમારા સિટી વિશે શું જાણો છો. એટલે એવા તમને લાગે કે આ તો સિમ્પલ ક્વેશ્ચન છે, તમને એમ લાગે કે તમારા અમદાવાદમાં, જેમ કે હું અમદાવાદનો છું, તો અમદાવાદ વિશે ક્વેશ્ચન પૂછવામાં આવે કે અમદાવાદમાં જૂના અમદાવાદમાં અને નવા અમદાવાદમાં શું ફરક છે. હવે આવા ક્વેશ્ચન લખેલા ના હોય, એમ તમારા આ લખેલા કોઈ પેપર પર લખેલા ના હોય, એ તો તમે જો ઇવેલ્યુશન કર્યું હોય તો જ તમે જવાબ આપી શકો. તમારા સિટીમાં કયું ડેવલપમેન્ટ કેમ પેલા એરિયામાં થાય છે, કેમ આ એરિયામાં નહીં, આ બધું એવું ઇવેલ્યુશન પેપર પર ના હોય, એ તમારે ખુદ એનાલિસિસ કરેલું હોય તો તમને ખબર પડે. એટલા માટે એને સોફ્ટ સ્કિલ કહેવાય છે, પર્સનાલિટી ટેસ્ટ, બરાબર. નહીં તેનું નામ જ આપી દે, ઇટ્સ અ વાયવા, ઓરલ વાયવા. ઓરલ વાયવામાં ખાલી નોલેજનું ટેસ્ટ થતું હોય છે, પણ આમાં શબ્દ ક્લિયર કટ મેન્શન છે પર્સનાલિટી ટેસ્ટ. તો મિત્રો, આ બધી બ્રીફ ઇન્ટ્રોડક્શનથી મને એમ લાગે છે કે તમને આઈડિયા આવ્યો હશે કે પર્સનાલિટી ટેસ્ટની તૈયારી અલગ છે, મેઇન્સની તૈયારી એનાલિટિકલ છે અને પ્રિલિમ્સની. પણ આ બધા વસ્તુમાં એક જ કોમન છે કે યુપીએસસી એનાલિટિકલ વ્યૂ માંગે છે, ચાહે પ્રિલિમ્સ કહો, મેઇન્સ કહો કે ઇન્ટરવ્યૂ કહો.